નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચવી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું શ્રેયસ ભાવસાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં નિદર્શન પદ્ધતિઓ પ્રકરણ નંબર 2 એની આપણે આજે અહીં ચર્ચા કરીશું. નિદર્શન પદ્ધતિઓ એ ધોરણ 11ના એક પ્રકરણ માહિતીનું એકત્રીકરણ પર થોડુંક આધારિત છે. 11મા ધોરણમાં તમે સમષ્ટિ વિશે અભ્યાસ કરી ગયા. સમષ્ટિ એટલે શું? તો તપાસ હેઠળ આવરી લેવામાં આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. તેના પરથી સમષ્ટિનું કદ કોને કહેવાય? તો સમષ્ટિમાં રહેલા એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. સમષ્ટિ તપાસ કોને કહેવાય? તો સમષ્ટિમાં રહેલા દરેક એકમોની તપાસ કરવામાં આવે તો તેને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. ભારતમાં દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી એ સમષ્ટિ તપાસનું ઉદાહરણ છે. પણ વિદ્યાર્થી મિત્રો, શું દરેક કેસમાં તમે જોઈ શકો કે સમષ્ટિ તપાસ શક્ય છે? તો જવાબ મળશે ના. કારણ કે અમુક સંજોગો એવા હોય છે જેમાં સમષ્ટિ તપાસ શક્ય હોતી નથી. દાખલા તરીકે ઘરે મમ્મી રસોઈ બનાવતી હોય તો ભાત કે ખીચડી બનાવ્યા હોય તો તેનો દાણો સીજ્યો છે કે નહીં એ ચેક કરવા માટે મમ્મી ખીચડીના બધા દાણા દબાવતી નથી કે ભાતના બધા દાણા દબાવતી નથી, પરંતુ તેમાંથી થોડાક દાણા હાથમાં લેશે અને પછી દબાવી જોશે, અને જો એ દાણા દબાઈ જશે, સીજ્યા હશે, તો માની લેશે કે પૂરી ખીચડી કે ભાત સીજી ગયા છે. એ જ રીતે ચા બનાવનારો વ્યક્તિ જ્યારે ચા બનાવતો હોય છે તો ચા બરાબર બની છે કે નહીં એ ટેસ્ટ કરવા માટે તેના વાસણમાંથી એક થોડીક ચા હાથ પર લેશે અને પછી એ ચેક કરશે. તેના આધારે અનુમાન લગાવશે કે પૂરી ચા કેવી બની છે. તો જ્યાં એકમોનો નાશ થતો હોય ત્યાં સમષ્ટિ તપાસ શક્ય નથી. તો તે સંજોગોમાં નિદર્શ તપાસ કરવામાં આવે છે. તો નિદર્શ તપાસ એટલે શું? પ્રશ્ન એ થાય તો સમષ્ટિના બધા એકમોની જગ્યાએ તેમાંથી અમુક એકમો પસંદ કરવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે તો તેને નિદર્શ તપાસ કહેવાય. દાખલા તરીકે 50 વિદ્યાર્થીઓનો એક વર્ગ હોય, 50 વિદ્યાર્થીઓના ગુણ અને તેમનું રિઝલ્ટ જાણવું હોય તો તેના માટે સમય, શક્તિ અને નાણાંનો બગાડ થાય. પણ જો થોડાક જ સમયમાં આપણે આખા ક્લાસનું અનુમાન કરવું હોય કે વિદ્યાર્થી હોશિયાર છે અથવા તો તેના ગુણ કેવા છે તે જાણવું હોય તો આપણે તેમાંથી અમુક વિદ્યાર્થી પસંદ કરીશું અને પસંદ કરીને નક્કી કરીશું કે તે લોકોનો વિકાસ કેવો છે અથવા તે લોકોના ગુણ કેવા છે. તો આ 50 વિદ્યાર્થીઓમાંથી આપણે જે અમુક વિદ્યાર્થી પસંદ કર્યા તેને નિદર્શ કહેવામાં આવે. તો નિદર્શ પસંદ કરવાની જે પદ્ધતિઓ છે એનો અભ્યાસ આપણે અહીંયા કરીશું. તો નિદર્શ પસંદ કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે, જેમ કે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, ગુચ્છ નિદર્શન પદ્ધતિ, પદિક યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, દ્વિતબક્કા નિદર્શન પદ્ધતિ. આમ નિદર્શન પદ્ધતિઓના ઘણા બધા પ્રકાર છે, પરંતુ આપણા અભ્યાસક્રમમાં 2 પદ્ધતિઓનો ઉલ્લેખ છે. એક સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને નંબર 2 સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિમાંથી જે પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે તેની આપણે ચર્ચા કરીએ. તો જ્યારે સમષ્ટિના એકમો સમાંગ હોય ત્યારે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ થાય. હવે સમાંગ એકમ શું એ પ્રશ્ન થાય? તો સપોઝ કે ધોરણ 12ના વિદ્યાર્થીઓ તો તે સમાંગ થયા. ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ તો એમાં કોમર્સ પણ આવી જાય, સાયન્સ પણ આવી જાય, તો એ સમાંગ ન કહેવાય. તો સમાંગ એટલે સમાન ગુણ ધરાવતા હોય તેવા એકમ, તેને સમાંગ એકમ કહેવાય. તો જ્યારે સમષ્ટિના એકમો સમાંગ હોય ત્યારે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ થાય. સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ પસંદ કરવાની 2 રીતો છે. એક લોટરીની રીત, નંબર 2 યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત. સૌ પ્રથમ આપણે લોટરીની રીતની વાત કરીએ
તો સૌ પ્રથમ સમષ્ટિમાં જેટલા પણ એકમો હોય તેની ચિઠ્ઠીઓ બનાવવામાં આવે છે. તે ચિઠ્ઠીઓને ક્રમ આપવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓ પ્રમાણે ક્રમ આપવાના રહેશે, 1, 2, 3 એ રીતે. ત્યારબાદ ચિઠ્ઠીઓને સમાન રંગ, સમાન કદ, સમાન આકારમાં વાળવામાં આવે છે અને એક પાત્રમાં તેને મિશ્ર કરવામાં આવે છે. અને ત્યારબાદ જેટલા એકમો તમારે નિદર્શ તરીકે પસંદ કરવાના હોય તેટલા એકમો કોઈ ત્રાહિત વ્યક્તિ અથવા યાંત્રિક હાથ વડે તેને લેવામાં આવે છે. દાખલા તરીકે તમારે 100 એકમોની સમષ્ટિ હોય અને તેમાંથી 5 એકમો પસંદ કરવાના હોય તો 100 એકમોની ચિઠ્ઠી બનાવવામાં આવશે, તેને એક પાત્રમાં મિશ્ર કરવામાં આવશે અને કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા અથવા યાંત્રિક હાથ દ્વારા એક પછી એક એમ 5 ચિઠ્ઠીઓ ઉપાડવામાં આવે છે. એ 5 ચિઠ્ઠીમાં જે ક્રમ હશે તે ક્રમને નિદર્શ તરીકે લેવામાં આવે છે. આ પદ્ધતિનો મુખ્ય ફાયદો એ છે કે આ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ કે પક્ષપાત નડતો નથી. બીજો ફાયદો એ છે કે આ પદ્ધતિ સરળ છે. પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે નિદર્શ પસંદ કરવાની સરળ પદ્ધતિ કઈ? તો યાદ રાખો, લોટરીની પદ્ધતિ એ નિદર્શ પસંદ કરવાની સરળ પદ્ધતિ છે. ત્યારબાદ એની મર્યાદાની વાત કરીએ તો મુખ્ય મર્યાદા એ છે કે જ્યારે સમષ્ટિના એકમોની સંખ્યા વધારે હોય ત્યારે ચિઠ્ઠીઓ બનાવવાનું કાર્ય કંટાળાજનક બને છે. અને એ મર્યાદાઓને કારણે એક બીજી પદ્ધતિ વિકસાવવામાં આવી જેને યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત કહેવામાં આવે છે. યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત એ નિદર્શ પસંદ કરવાની વૈજ્ઞાનિક રીત છે. એટલે આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નિદર્શ પસંદ કરવાની વૈજ્ઞાનિક રીત કઈ? તેનો આન્સર આવશે યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત. એટલે 2 પ્રશ્નોમાં ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ગૂંચવાઈ ન જવાય. સરળ યાદચ્છિક નિદર્શનની 2 પદ્ધતિઓ, પહેલું લોટરીની પદ્ધતિ, બીજું યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત. લોટરીની રીતની મર્યાદા છે કે તેમાં એકમોની સંખ્યા વધારે હોય તો ચિઠ્ઠી બનાવવાનું કાર્ય કંટાળાજનક બને છે અને તે સરળ રીત છે, પ્રચલિત રીત છે. લોટરીની પદ્ધતિ બાદ બીજી પદ્ધતિ છે યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત. એ વૈજ્ઞાનિક રીત છે. એટલે પ્રચલિત રીત પૂછાય તો લોટરીની રીત લખીશું, વૈજ્ઞાનિક રીત પૂછાય તો યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત લખીશું. તો યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની શરૂઆત સૌપ્રથમ પ્રોફેસર LHC ટિપેટે કરી. સૌપ્રથમ કોષ્ટક 1927માં પ્રોફેસર LHC ટિપેટ દ્વારા આપવામાં આવ્યું. ત્યારબાદ અમેરિકાની રેન્ડ કોર્પોરેશન સંસ્થાના કોષ્ટક, ફિશર અને યટ્સના કોષ્ટક, સ્મિથ અને કેન્ડલના કોષ્ટક, રાવ, મિત્રા અને મિથાઈના કોષ્ટક, બજારમાં આ બધા કોષ્ટકો પ્રચલિત છે. સરળ યાદચ્છિકમાંથી મોટાભાગે આટલી થિયરી પૂછી શકાય. હવે વાત કરીએ બીજી પદ્ધતિની, સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. તો સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિમાં જ્યારે સમષ્ટિના એકમો વિષમાંગ હોય, વિષમાંગ એટલે શું? તો દાખલા તરીકે ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ તેમાં કોમર્સ અને સાયન્સ એમ 2 અલગ પ્રવાહ પાડી શકાય, તેને વિષમાંગ સમષ્ટિ કરી શકાય. એ જ રીતે ધોરણ 12ના કોમર્સના વિદ્યાર્થી એમાં પણ 2 ભાગ પાડી શકાય, છોકરા અને છોકરીઓ, તે સમષ્ટિ વિષમાંગ કહી શકાય. તો જ્યારે સમષ્ટિના એકમો વિષમાંગ હોય ત્યારે સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો અહીં સ્તરિત યાદચ્છિકનો મુખ્ય ફાયદો એ છે કે અલગ અલગ સ્તરમાંથી તમે એકમ પસંદ કરો છો, માટે અહીંયા પરિણામ વધુ સારા મળે છે, વહીવટી સુગમતા પણ વધે છે, એના ફાયદા છે. પરંતુ જો નિદર્શ પસંદ કરવામાં ભૂલ કરી હોય તો તે સાચા પરિણામ આપતું નથી. તો હવે આપણે સરળ યાદચ્છિક નિદર્શનના દાખલા પર જઈએ. એ પહેલા સૂત્રો તમને આવડવા જોઈએ. તો સૌપ્રથમ આપણે સૂત્રોની વાત કરીએ. સરળ યાદચ્છિક નિદર્શન. સૌપ્રથમ નિદર્શ મધ્યક. નિદર્શ મધ્યકનો સિમ્બોલ છે, સંજ્ઞા છે y બાર. y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા yi અપોન n. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, નિદર્શ શબ્દ આવે
ત્યારે હંમેશા સ્મોલ લેટર આવશે. અહીંયા નિદર્શ શબ્દ છે માટે વાય બાર સ્મોલ. રકમમાં ઘણી વખત તમને એફઆઈ અને વાયઆઈ આપવામાં આવ્યા હોય છે. તો જો રકમમાં એફઆઈ અને વાયઆઈ આપવામાં આવ્યા હોય તો વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ વાયઆઈ અપોન એન સૂત્રનો ઉપયોગ કરવો. અને જો સમષ્ટિ શબ્દનો ઉલ્લેખ હોય તો હંમેશા સંજ્ઞા કેપિટલમાં લખવી. દાખલા તરીકે અહીંયા નિદર્શ મધ્યકની જગ્યાએ સમષ્ટિ મધ્યક પૂછ્યું હોત તો અહીંયા વાય કેપિટલ કરત. ત્યારબાદ નિદર્શ વિચરણની વાત કરીએ. નિદર્શ વિચરણ એટલે કે એસ સ્ક્વેર, એની ફોર્મ્યુલા છે સિગ્મા વાયઆઈ માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર અપોન એન માઇનસ 1. અહીંયા ફરીથી એકવાર યાદ રાખો, નિદર્શ શબ્દ છે તો એસ સ્મોલ કરવાનો છે, સમષ્ટિ વિચરણ કહેશે તો એસ કેપિટલ કરવાનો છે. જો રકમમાં તમને એફઆઈ અને વાયઆઈ આપ્યા હોય તો એસ સ્ક્વેરની ફોર્મ્યુલા થશે સિગ્મા એફઆઈ વાયઆઈ સ્ક્વેર માઇનસ એન વાય બાર સ્ક્વેર અપોન એન માઇનસ 1. તો આપણને પ્રશ્ન થાય કે આ સૂત્ર આવ્યું કેવી રીતે? તો ખાસ ધ્યાન રાખજો. એસ સ્ક્વેરની ફોર્મ્યુલા જ્યારે એફઆઈ ને વાયઆઈ આપ્યા હોય તો સમેઝન ઓફ એફઆઈ વાયઆઈ માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર અપોન એન માઇનસ 1 છે. હવે આ સૂત્રનું સાદરૂપ આપવામાં આવે એટલે કે સિગ્મા એફઆઈઆઈને વાયઆઈ સાથે ગુણવામાં આવે અને અહીંયા સ્ક્વેર છે તો એનું સાદરૂપ આ રીતે બનશે સિગ્મા એફઆઈ વાયઆઈ સ્ક્વેર માઇનસ સિગ્મા એફઆઈ અને વાય બારનો ગુણાકાર કરીએ તો સિગ્મા એફઆઈ વાય બાર સ્ક્વેર અપોન એન માઇનસ 1. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો સિગ્મા એફઆઈ નો મતલબ થાય એન. તો અહીંયા સિગ્મા એફઆઈની જગ્યાએ એન મૂકીએ તો સિગ્મા એફઆઈ વાયઆઈ સ્ક્વેર માઇનસ એન વાય બાર સ્ક્વેર અપોન એન માઇનસ 1. આ રીતે આ સૂત્ર આવે છે. તો અહીંયા બીજું અગત્યનું સૂત્ર યાદ રાખીશું. જો એફઆઈ અને વાયઆઈ આપ્યા હોય તો એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ વાયઆઈ સ્ક્વેર માઇનસ એન વાય બાર સ્ક્વેર અપોન એન માઇનસ 1. જો વિચરણની જગ્યાએ વિચલન પૂછવામાં આવ્યું હોય તો અહીંયા વર્ગમૂળની સાઇન આવી જશે. તો એસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા વાયઆઈ માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર અપોન એન માઇનસ 1 એવી ફોર્મ્યુલા થાય. હવે કોઈ પણ દાખલો પૂછાય તો સૌ પ્રથમ વિદ્યાર્થીએ વાય બાર શોધી કાઢવાનો છે, ત્યારબાદ એસ સ્ક્વેર એટલે કે નિદર્શ વિચરણ શોધી કાઢવાનો છે, ત્યારબાદ વિચારવાનું રહે છે કે શું કરવું. એવા ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે જેને તકલીફ પડે છે કે દાખલામાં શું પૂછ્યું છે ખબર જ નથી હોતી. તો એના માટે સરળ રસ્તો આ છે કે સરળ યાદચ્છિકનો કોઈ પણ દાખલો પૂછાય સૌ પ્રથમ વાય બાર શોધો એટલે કે નિદર્શ મધ્યક. નિદર્શ મધ્યક વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાયઆઈ અપોન એન. જો એફઆઈ ને વાયઆઈ આપ્યા હોય તો સિગ્મા એફઆઈ વાયઆઈ અપોન એન. નિદર્શ મધ્યક હોય એ જ સમષ્ટિ મધ્યક હોય એટલે સ્ટેપ નંબર 2 સમષ્ટિ મધ્યકનો આ ગણક. સમષ્ટિ મધ્યકનો આ ગણક કેપિટલ વાય બાર કેપ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ વાય બાર. ત્યારબાદ સ્ટેપ નંબર 3 નિદર્શ વિચરણ શોધો. એની ફોર્મ્યુલા હમણાં જ ભણ્યા આપણે એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાયઆઈ માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર અપોન એન માઇનસ 1. જો એફઆઈ અને વાયઆઈ આપ્યા હોય તો સિગ્મા એફઆઈ વાયઆઈ સ્ક્વેર માઇનસ એન વાય બાર સ્ક્વેર અપોન એન માઇનસ 1. નિદર્શ વિચરણ શોધ્યા પછી સમષ્ટિ વિચરણનો આ ગણક. તો સમષ્ટિ વિચરણનો આ ગણક નિદર્શ વિચરણ જેટલો જ થાય. તો કેપિટલ એસ સ્ક્વેર કેપ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એસ સ્ક્વેર. અને યાદ રાખો વિચલન કીધું હોય તો વર્ગમૂળ કાઢવાનું ભૂલવાનું નહીં. દરેક દાખલામાં આટલી વસ્તુ કોમન હોય. ત્યારબાદ દાખલામાં બે રસ્તા પડે. જો રકમમાં કુલ અથવા સરવાળો શબ્દ દેખાય તો ટી કેપ અને વીટી કેપ અને નિદર્શ મધ્યકના વિચરણનો આ ગણક ઇન શોર્ટ કુલ અથવા સરવાળો શબ્દ ન દેખાય તો વી વાય બાર કેપ. આ બે મુદ્દા ખાસ યાદ રાખવા.
એક્ઝામમાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે કુલ સંખ્યાનો અનભિન્નત આ ગણક કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, કુલને ટોટલ કહેવાય. ટોટલ એટલે ટી, આ ગણક એટલે કેપ. તો ટી કેપ એનો સંજ્ઞા થશે અને એની ફોર્મ્યુલા આપણે ભણીશું હમણાં. ટી કેપ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન ઇન્ટુ સ્મોલ વાય બાર. અહીં દાખલા તરીકે રકમમાં કુલ શબ્દ નથી આપ્યો, તો આવો કોઈક શબ્દ હશે, નિદર્શ મધ્યકના વિચરણનો આ ગણક. વિચરણની જગ્યાએ વિચલન શબ્દ પણ હોઈ શકે. સૂત્ર યાદ રાખીએ, વી વાય બાર કેપ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન માઇનસ સ્મોલ એન અપોન કેપિટલ એન ઇન્ટુ એસ સ્ક્વેર અપોન એન. રકમમાં જો તમારે વધારે સૂત્ર અહીંયા યાદ રાખવા ના હોય તો વિચલન પૂછાયું હોય તો દાખલો આ પ્રમાણે જ ગણવાનો અને ત્યારબાદ જવાબ આવે તેનું વર્ગમૂળ કાઢી દેવું તો સરળ રહેશે. અને જો સૂત્ર અલગથી યાદ રાખવું હોય તો વર્ગમૂળમાં કેપિટલ એન માઇનસ સ્મોલ એન અપોન કેપિટલ એન ઇન્ટુ સ્મોલ એન અને વર્ગમૂળની બહાર તમારે એસનો ઉલ્લેખ કરવાનો રહેશે. ત્યારબાદ જો રકમમાં કુલ અથવા સરવાળા શબ્દનો ઉલ્લેખ હોય તો કુલ સંખ્યાનો આ ગણક અથવા સરવાળાનો આ ગણક એવો શબ્દ આપવામાં આવે તો ટી કેપ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન ઇન્ટુ વાય બાર. અને વાય બાર અહીંયા સ્મોલ કરવાનો છે. બોર્ડની અંદર પણ આવા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે કે ટી કેપનું સૂત્ર જણાવો. તો ટી કેપની ફોર્મ્યુલા કેપિટલ એન ઇન્ટુ સ્મોલ વાય બાર. આપણે જવાબ યાદ રાખવાનો છે. 4 ઓપ્શનમાંથી કયો સાચો ઓપ્શન છે એ વિચારવા જશો તો ગૂંચવાઈ જવાશે. એટલે એક જવાબ યાદ રાખો, કેપિટલ એન ઇન્ટુ સ્મોલ વાય બાર. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘણી ભૂલો કરતા હોય છે કે વાય બાર કેપિટલ કરી દેતા હોય છે અથવા એન સ્મોલ કરી દેતા હોય છે, પણ એન કેપિટલ અને વાય બાર સ્મોલ. ત્યારબાદ કુલ સંખ્યાના આ ગણકના વિચરણનો આ ગણક. તો કુલ સંખ્યા એટલે ટી કેપ, વિચરણ એટલે કે વેરિયાન્સ, વેરિયાન્સ એટલે વી. એની ફોર્મ્યુલા છે એન ઇન્ટુ એન માઇનસ એન અપોન એન ઇન્ટુ એસ સ્ક્વેર. આ ફોર્મ્યુલા જો સરળતાથી યાદ રાખવી હોય તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા અપોનમાં જે એન છે ઉપરના સૂત્રમાં એ એન અંશમાં જતો રહે એટલે આ ફોર્મ્યુલા તૈયાર થઈ જાય. એટલે ફોર્મ્યુલા ગોખવાની જરૂર નથી, ફોર્મ્યુલા સમજવાની જરૂર છે. હવે આપણે એક દાખલો લઈશું. 100 કર્મચારીઓમાંથી 5 કર્મચારીઓની દૈનિક આવકની માહિતી પરથી નિદર્શ મધ્યકના વિચરણનો આ ગણક મેળવો. સંખ્યા આપી છે 155, 164, 156, 149, 166. તો 100 કર્મચારીઓની દૈનિક આવક આપણે અગાઉ આપણે એપિસોડની શરૂઆતમાં સમજાવ્યું કે 100 જણની માહિતી મેળવવી હોય તો સમય, શક્તિ અને નાણાંનો વ્યય ખૂબ જ થાય, જે સમષ્ટિ તપાસની મુખ્ય મર્યાદા છે. તો અહીં આપણે 100 જણની માહિતી એકત્ર કરવા જઈશું તો સમય, શક્તિ, નાણાંનો વ્યય થશે. તો આપણે ટૂંકા સમયગાળામાં સારું તારણ મેળવવું હોય તે 100માંથી કોઈ પણ 5 કર્મચારીની આપણે અહીંયા આવકની માહિતી મેળવી છે. તો અહીંયા એ 5 કર્મચારીની આવક આપવામાં આવી છે, તેને આપણે વાય આઈ કહીશું. 155, 164, 156, 149, 166. વિદ્યાર્થી મિત્રો, સમજાવ્યા પ્રમાણે સૌથી પહેલા વાય બાર શોધવો છે. વાય આઈ નો સરવાળો કરીશું 790. એટલે નિદર્શ મધ્યક વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય આઈ અપોન એન. એટલે કે 790 ભાગ્યા 5 158. નિદર્શ મધ્યક આપણને મળી ગયો. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2, સમષ્ટિ મધ્યકનો આ ગણક. તો નિદર્શ મધ્યકનો જે આન્સર છે એને જ આપણે સમષ્ટિ મધ્યકનો આન્સર ગણવાનો છે. ત્યારબાદ નિદર્શ વિચરણની ફોર્મ્યુલા છે સિગ્મા વાય આઈ માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર અપોન એન માઇનસ 1. તેના માટે વાય આઈ માઇનસ વાય બારનું કોલમ બનાવવું પડે. વાય બારની કિંમત આપણને અહીંયા મળી છે 158. દરેક અવલોકનમાંથી 158 બાદ કરીશું. દાખલા તરીકે 155માંથી 158 બાદ કરીએ તો -3, 164માંથી 158 6. એ જ રીતે દરેક અવલોકનની બાદબાકી, બાજુમાં સ્ક્વેર, 3નો સ્ક્વેર 9, 6નો સ્ક્વેર 36, 2નો સ્ક્વેર 4, 9નો સ્ક્વેર 81, 8નો સ્ક્વેર 64. એનો સરવાળો આવશે 194. ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીએ 194 છેદમાં 5 ઓછા 1 એટલે 194 ભાગ્યા 4 48.5. જો વિચલન પૂછવામાં આવ્યું હોય તો અહીંયા વર્ગમૂળ કાઢવાનું રહેશે. અહીંયા કુલ શબ્દ નથી આપ્યો અથવા તો નિદર્શ મધ્યકના વિચરણનો આગળ મધ્યકને આપણે વાય બાર કહીશું.
વિચરણ ને વેરિયાન્સ એટલે કે વી, એની ફોર્મ્યુલા કેપિટલ N માઇનસ સ્મોલ n અપોન કેપિટલ N ઇન્ટુ એસ સ્ક્વેર અપોન n. કેપિટલ N 100 આપવામાં આવ્યા છે, સ્મોલ n અહીંયા 5 આપવામાં આવ્યા છે, એસ સ્ક્વેરની કિંમત 48.5, એનું સાદુરૂપ આપવામાં આવશે તો 9.215 આન્સર મળશે. અહીંયા એકમ લખવો જરૂરી છે. જો રકમમાં તમને ગુણ આપ્યા હોય તો ગુણ, રૂપિયા હોય તો રૂપિયા, જે પણ એકમ આપવામાં આવ્યો હોય તે લખો. બીજા દાખલાની વાત કરીએ. નીચેની માહિતી પરથી બાળકોની કુલ સંખ્યાના આ ગણકના પ્રમાણિત વિચલનનું આગણન કરો. અહીંયા કેપિટલ N 10,000 આપ્યા છે, YI અને FI આપવામાં આવ્યા છે. તો અહીંયા લખીશું YI 0 થી 5, FI 510, 230, 160, 60, 30 અને 10. સરવાળો FI નો કરીશું એટલે સ્મોલ n બરાબર અહીંયા 1000. વિદ્યાર્થીઓ ભૂલ શું કરતા હોય ધ્યાન રાખો કે અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યા છે તો FI ની જગ્યાએ 6 લખી નાખતા હોય છે, પણ અહીંયા 6 નથી. FI નો જે સરવાળો આવે એને n કહેવાય, એટલે n બરાબર 1000. અહીંયા રકમમાં YI ને FI આપેલા છે, માટે મધ્યક શોધવા માટે સિગ્મા FI YI અપોન n સૂત્રનો ઉપયોગ કરીશું. એના માટે FI ને YI નું કોલમ બનાવવું પડે. FI YI નું કોલમ એટલે કે FI ને YI નો ગુણાકાર, 510 ગુણ્યા 0 એટલે 0. અહીંયા પણ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, 510 અને 0 નો ગુણાકાર 510 લખતા હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવું. 510 ગુણ્યા 0, કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણવામાં આવે તો 0 જ આન્સર આવશે. 0, 230 એકા 230, 160 અને 2 નો ગુણાકાર 320, 60 અને 3 નો ગુણાકાર 180, 30 અને 4 નો ગુણાકાર 120, 10 અને 5 નો ગુણાકાર 50. સરવાળો કરીશું જેને સિગ્મા FI YI કહેવામાં આવશે, એટલે 900, n ની કિંમત 1000, 0.9. હવે એસ સ્ક્વેરની ફોર્મ્યુલા પણ અહીંયા વિચલન શબ્દ છે માટે આપણે s શોધીશું. s ની ફોર્મ્યુલા અગાઉ શીખવાડી તે પ્રમાણે સિગ્મા FI ઇન્ટુ YI માઇનસ y બાર નો હોલ સ્ક્વેર અપોન n માઇનસ 1, એનું સાદુરૂપ આપતા સિગ્મા FI YI સ્ક્વેર માઇનસ n y બાર સ્ક્વેર અપોન n માઇનસ 1. તો અહીંયા આપણે FI YI સ્ક્વેર શોધવા પડશે. તો FI YI સ્ક્વેરનું કોલમ કેવું? તો વિદ્યાર્થીઓ અહીંયા પણ ભૂલ કરતા હોય છે, FI YI નો સ્ક્વેર કરી દે છે. અહીંયા FI YI નો હોલ સ્ક્વેર નથી, FI YI ગુણ્યા YI કરીશું તો FI YI નો સ્ક્વેર છે. એટલે અહીંયા FI YI ગુણ્યા YI કરીએ એટલે આ કોલમને આ કોલમ સાથે ગુણાકાર કરતા 0 ને 0 નો ગુણાકાર, 230 અને 1 નો ગુણાકાર, 320 અને 2 નો ગુણાકાર, 180 અને 3 નો ગુણાકાર, 120 અને 4, 50 અને 5, એ બધાના ગુણાકાર કરતા આપણને આ કિંમતો મળશે. સરવાળો 2140, જેને આપણે સિગ્મા FI YI સ્ક્વેર કહીશું. અહીંયા FI YI સ્ક્વેરની જગ્યાએ 2140, સ્મોલ n 1000, y બાર 0.9 નો સ્ક્વેર, સ્મોલ n 1000 ઓછા 1. અહીંયા પણ ભૂલો થતી હોય છે. અહીંયા y બારનું સ્ક્વેર છે, મોટાભાગે વિદ્યાર્થી અહીંયા સ્ક્વેર કરવાનું ભૂલી જતા હોય છે, એ ન ભૂલાય તે ધ્યાન રાખવું. હવે 0.9 નો સ્ક્વેર 0.81, 0.81 ને 1000 વડે ગુણ્યા 810, 2140 માંથી 810 બાદ કરવાના છે. ત્યારબાદ 1000 ઓછા એટલે 999, એનું સાદુરૂપ આપતા 1.331 આવશે ને તેનું વર્ગમૂળ કાઢતા 1.154. આટલું તો આપણે કોમન કરવાનું જ છે. y બાર અને s સ્ક્વેર તો શોધવાના જ છે. અહીંયા વિચલન શબ્દ છે માટે વિચલન શોધ્યો. હવે રકમમાં કુલ શબ્દ અહીંયા આપવામાં આવ્યો છે, કુલ એટલે ટોટલ. અહીંયા ટી કેપ તો આપણે શોધવાનો કહ્યો નથી માટે શોધીશું નહીં. અહીંયા પ્રમાણિત વિચલનનો આગળ કીધો માટે શોધીશું વી કેપ ટી કેપ. એની ફોર્મ્યુલા કેપિટલ N, n માઇનસ n અપોન n ઇન્ટુ s. કેપિટલ N ની કિંમત 10,000 આપવામાં આવી છે. અહીંયા 10,000, સ્મોલ n 1000, સ્મોલ n 1000 અને s ની કિંમત ઉપર આપણે શોધી છે 1.154. સાદુરૂપ આપતા 10,000 ગુણ્યા 10,000 માંથી 1000 જાય 9,000 છેદમાં 1000, 1.154, અને આનું સાદુરૂપ આપતા આપણને 346.2 આન્સર મળશે. અને જો અસતત ચલ હોય તો તમારે આને લગભગ કિંમતમાં ફેરવવું પડે. 346.2 ની નજીકની કિંમત 346 આવે છે. જો એકમો આપ્યા હોય તો એકમો લખવા પડશે. અને અહીંયા આ રીતે આ દાખલો ગણવાથી તમારા પૂરેપૂરા માર્ક્સ આવી શકે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, મને એવી આશા છે કે આજે આપણે આ એપિસોડમાં જેટલું પણ ભણ્યા તે તમે જો ધ્યાનથી સાંભળ્યું હશે અને તમે તેનો અમલ કરશો અને ખાસ ધ્યાન રાખવાના જે મુદ્દા કહ્યા એ તમે ધ્યાનમાં રાખશો તો બોર્ડમાં આ ચેપ્ટરના તમારા 10 માંથી 10 માર્ક્સ પૂરા આવશે. અને તેવી અપેક્ષા સાથે નમસ્કાર.